અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઇન્ટરનેશનલ શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો। એકાએક સ્પોર્ટ્સ ફી માંગતા વાલીઓ રોષે ભરાયા। સ્કૂલમાં પહોંચી હોબાળો મચાવ્યો। તેમનો આરોપ છે કે સ્પોર્ટ્સ સંકુલ નવું બનાવતા વાલીઓ પાસેથી ફરજિયાત 6,800 રૂપિયા ફી માંગવામાં આવી, પરંતુ અત્યાર સુધી સ્પોર્ટ્સ ફી જનરલ ફીમાં જે સમાવેશ થતો હતો, એફઆરસીના નિયમ કરતાં વધુ ફી લેવાતી હોવાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો છે। શાળાના આચાર્ય વાલીઓને મળવા માટે તૈયાર નથી, સાથે જ સ્વેટર પણ ચોક્કસ દુકાનમાંથી ખરીદવા માટે દબાણ કરતા હોવાનો પણ આરોપ લગાવાયો। સ્પોર્ટ્સ સ્વેટર અને સામાન્ય સ્વેટર એમ બે સ્વેટર ખરીદવા માટે દબાણ કરાતા હોવાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો છે। વાલીઓનું સવારથી ભેગું થવાનું મુખ્ય કારણ એ છે કે એફઆરસી કરતાં વધારે ફી લેવામાં આવી રહી છે। એફઆરસીની નક્કી કરેલી ફી 80,000 છે ધોરણ 1 થી 5 માટે, એની જગ્યાએ 81,000 ફી લેવામાં આવે છે। તદુપરાંત સત્રના અંતે 6,800 જેવો ફીનો વધારો અમલમાં મૂકેલો છે। દરેક ધોરણના અલગ અલગ છે, પણ 6,800 એક કોમન ફિગર છે ઘણા બધા સ્ટાન્ડર્ડમાં, અને એનો ખુલાસો માંગવા માટે હજી સુધી પ્રિન્સિપાલ કે એમના કોઈ અધિકારી કે એમના કોઈ ઉપરી અધિકારી અમારી સમક્ષ હાજર થયેલા નથી। પ્રિન્સિપાલ અમને મળવા માટે અપોઇન્ટમેન્ટ આપી રહ્યા નથી, અને હવે ભવિષ્યમાં ક્યારે મળશે એ બાબતે પણ એ લોકો કંઈ કહેવા માટે ઉપસ્થિત થતા નથી।